નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપણી ત્યાં એક જૂની કહેવત છે, દેખન में छोटे લાગો પર ઘાવ કરે ગંભીર। આ કહેવત અને આ લક્ષણો ધરાવતું એમાંનું એક છે મચ્છર, કે દેખાય તો ખૂબ નાનું છે, આપણે ત્યાં કદાચ ઘણીવાર તો આપણને નરી આંખે દેખાય પણ નહીં, પરંતુ જ્યારે કરડે ત્યારે કેટલી મોટી સમસ્યા આપણા માટે ઊભી કરી દે છે। આપણને સૌને ખ્યાલ છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેટલી બધી ગંભીર બીમારીઓ છે જે મચ્છરોના કારણે ફેલાય છે। ત્યારે મચ્છરજન્ય રોગચાળાને લઈને, રોગોને લઈને અવેરનેસ ફેલાવવા માટે, મચ્છરના કારણે થતા રોગો વિશે લોકો જાગૃત થાય, મચ્છર કેવડી મોટી સમસ્યા ઊભી કરી શકે છે તે લોકો જાણે, તેના માટે 20 ઓગસ્ટના રોજ મચ્છર દિવસની, વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે આ જ ટોપિક પર આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાન ઉપસ્થિત છે। મારી સાથે ડોક્ટર ભારમલ પટેલ કે જેઓ એપિડેમિયોલોજિસ્ટ છે, સાથે સાથે જાણીતા એવા ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંકેત માકડ આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્તે। શરૂઆત ડોક્ટર ભારમલ આપનાથી કરું છું। આજે પહેલા તો મચ્છર દિવસ છે, તેના વિશે થોડું જણાવશો અને સાથે આ નાનકડું મચ્છર એ મનુષ્ય માટે આટલી મોટી સમસ્યા કઈ રીતે બની શકે છે તે સમજાવશો। ચેપી રોગ ફેલાવાના કારણો ઘણા બધા હોય છે। સામાન્ય રીતે ચેપી રોગ જે થાય છે એ બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી, પ્રજીવ જેને કહેવાય છે, ફૂગ, આનાથી થતા હોય છે। પણ એનો ફેલાવો જે છે એના માટેની જુદી જુદી રીત છે। હવાથી ફેલાય, પાણીથી ફેલાય, ખોરાકથી ફેલાય, લોહીથી ફેલાય। આ ઉપરાંત કેટલીક વાર એવા આપણા આજુબાજુ પર્યાવરણમાં રહેલા કીટકો પણ આવા ચેપી રોગનો ફેલાવો કરતા હોય છે। આ કીટકોની અંદર આપણા દેશની અંદર મુખ્યત્વે જોયા જઈએ તો મચ્છર છે, માખી છે, ઈતરડી છે, આ બધા કીટકો છે। એમાં જો મોટા ભાગના જો જેને વેક્ટરબોર્ન ડિસીઝ કહેવાય, જેને વાહકજન્ય રોગો કહેવાય છે, એ આપણા ત્યાં મચ્છરોથી ફેલાતા હોય છે। એમાં આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેનો ફેલાવો મચ્છરો દ્વારા થાય છે। આ મચ્છરો એ કીટકોનો પ્રકાર છે। એ નાના સૂક્ષ્મ હોય છે, પરંતુ માનવજાત માટે મોટું જોખમ ઊભું કરી શકતા હોય છે। એટલા માટે તો ક્યારેક એવું પણ કહેવાય છે કે સ્મોલ બાઇટ બિગ થ્રેટ, એટલે મચ્છરોનો એક નાનો છટકો પણ માણસને માટે ક્યારેક આફત ખડી કરી શકે છે। મેલેરિયા જેવા રોગો ઉપર તો અત્યારે હાલ સરકારે જે પગલા લેવામાં આવે છે, કંટ્રોલમાંથી હવે એલિમિનેશન તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ સામે ઘણા એવા નવા રોગો છે, દાખલા તરીકે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, ઝિકા વાયરસ છે, જાપાનીઝ એન્કેફેલાઇટિસ છે। આના કારણે થઈને મૃત્યુ પણ થઈ શકતું હોય છે। તો મચ્છરો દ્વારા ફેલાતા રોગો એ માનવજાત સામેનો એક ખતરો પણ છે। એટલે મચ્છરોની ઉત્પત્તિ અને એને જે કઈ કારણો છે એ માનવજાત માટે બહુ જોખમી રૂપ થઈ શકે છે। એટલે મચ્છરો ભલે નાના હોય છે, પણ એમના અસ્તિત્વને અને એમનાથી થતા રોગોને અવગણી શકાય એવું તો નથી જ। નાનકડું મચ્છર કેટલું મોટું આપણા મોતનું પણ કારણ સાબિત થઈ શકે છે ડોક્ટર સંકેત। અને સાથે સાથે જ્યારે મચ્છરોની વાત કરવામાં આવે, એવું નથી કે આજકાલ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે, ઘણા વર્ષોથી, સદીઓથી કદાચ આ સમસ્યા છે, પરંતુ તેમ છતાં આજ દિન સુધી એનું કોઈ નિવારણ નથી આવ્યું। અચ્છા, મચ્છરજન્ય રોગચાળાને લઈને પહેલા તો આપણે ત્યાં જાગૃતિ કેટલી છે અને કઈ કઈ બાબતોની જાણકારી આપણા પાસે હોવી જોઈએ? નમસ્તે દર્શક મિત્રો, આજે વર્લ્ડ મોસ્કિટો ડે છે। મચ્છર એટલે કે મોસ્કિટો કે જે એક સૂક્ષ્મ જીવ છે, તેમ છતાં તે કેટલી સિરિયસનેસ સુધી રોગો પેદા કરી શકે છે તે ડોક્ટર સાહેબે આપણને જણાવ્યું। આપણને સૌને નોલેજ છે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઝિકા વાયરસ અને બીજા અનેક જીવલેણ રોગો જેમ કે જેપેનીઝ એન્કેફેલાઇટિસ વાયરસ, તે પણ મચ્છરો દ્વારા ટ્રાન્સમિટ થતો એક રોગ છે। જ્યારે મચ્છરજન્ય રોગો વિશે આપણે વાત કરતા હોઈએ તો ખાસ કરીને મોન્સૂન સિઝનમાં તેનો ઉદ્ભવ ખૂબ જ અગત્યનો થઈ જતો હોય છે। એનું કારણ છે કે જે સિઝનના જે હ્યુમિડિટી છે અને એની સાથે ટેમ્પરેચર જે છે અને જે વર્ષા ઋતુના કારણે જે પાણી જમા થતું હોય છે ગામડાઓમાં અને અર્બન સિટીઝમાં બી, તેનાથી થતા રોગો જ અલગ
પ્રકારના છે. જેમ કે આપણે જોઈ લઈએ તો ડેન્ગી વાયરસ જનરલી એક અર્બન ડિઝીઝ છે. અર્બન એટલે કે જે શહેરોમાં થવા વાળો રોગ છે તે છે. ડેન્ગી વાયરસમાં જે છે એ મચ્છર કરડ્યા પછી પ્લેટલેટ ઓછા થઈ જવા, WBC કાઉન્ટ ઓછો થઈ જવો, હિમેટોક્રિટ વધી જવું, લોહી ગાઢું થઈ જવું, કેપિલરીઝ છે જે લોહીની જે નળીઓ છે તે પોરસ થઈ જવી અને તેના લીધે પેટ અને ફેફસામાં પાણી ભરાઈ જવું, ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થઈ જવું અને આઈસીયુમાં એડમિશન થવા અને હેમરેજ થવું ત્યાં સુધીનો પ્રોબ્લેમ થઈ શકે છે. આ તમામ વસ્તુ ખાલી એક મચ્છર કરડવાના લીધે થતી હોય છે. એટલે ડેન્ગી વાયરસ મચ્છરો દ્વારા ટ્રાન્સમિટ થતો હોય છે. જો આપણે જો તો હમણાં ડેન્ગીના કેસીસ છેલ્લા 10 થી 15 દિવસમાં વધવા માંડ્યા છે. તેની સાથે બીજા રોગો જેમ કે ચિકનગુનિયા વાયરસ એક એવો વાયરસ છે કે જે મચ્છરો દ્વારા ટ્રાન્સમિટ થતો હોય છે. તેમાં હાઈગ્રેડ ફીવર આવો, 102 થી 103 નો તાવ આવો તથા જોઈન્ટ્સ પકડાઈ જવા, અચાનક જ જોઈન્ટ્સ પકડાઈ જવા, જેમ કે હાથના જોઈન્ટ છે, સ્મોલ જોઈન્ટ છે, ની જોઈન્ટ, એલ્બો જોઈન્ટમાં સખત દુખાવો થવો અને તેની સાથે પેશન્ટને ખૂબ જ તાવ આવો. આજે જ એક આઈસીયુમાં રાઉન્ડ્સમાં ચિકનગુનિયાના લીધે એન્કેફેલાઇટિસનો કેસ જોયો. એટલે ચિકનગુનિયા વાયરસ ડાયાબિટીસના પેશન્ટ્સમાં, એલ્ડરલી એટલે 70 વર્ષની ઉપરના લોકોમાં અને એવા લોકો કે જેમનો રોગ પ્રતિકારક શક્તિ ઓછું છે તેમને માત્ર જોઈન્ટમાં જ નહીં પણ મગજ ઉપર પણ બી તાવ લાવી શકે છે, જેને આપણે એન્કેફેલાઇટિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે ચિકનગુનિયા એન્કેફેલાઇટિસ બી થતો હોય છે. ચિકનગુનિયા સામાન્ય રીતે જોઈન્ટ્સને અફેક્ટ કરવા વાળો રોગ છે અને હાઈગ્રેડ ફીવર પણ લાવી શકતો હોય છે. સાહેબે જણાવ્યું તેમ કે આપણે મેલેરિયાની જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી મેલેરિયાને આપણે એલિમિનેશન સુધી પહોંચી ગયા છે. એટલે સામાન્ય રીતે મેલેરિયા થતો નથી પણ જે લોકોમાં બી હાલ થતો હોય છે તેમાં બહુ સિવિયર પ્રકારે થતો હોય છે. ધ્રુજારી સાથે તાવ આવો, માથું દુખવું અને હાઈ ગ્રેડ ફીવર 102 થી 103 ની રેન્જમાં તાવ આવો, અમુક કેસીસમાં પ્લેટલેટ્સ અને WBC કાઉન્ટ ઓછા થઈ જવા, લીવર ફંક્શન એસજીપીટી અને એસજીઓટી થોડાક માઇલ્ડલી વધી જવા, વોમિટિંગ થવું અને ટર્મિનલ સ્ટેજીસમાં મગજ ઉપર અસર થવી જેને આપણે સેરિબ્રલ મેલેરિયા તરીકે ઓળખીએ છીએ અને લીવર ઉપર અસર થવી કે જેને મેલેરિયલ હેપેટાઇટિસ તરીકે ઓળખીએ છીએ. એટલે આ ત્રણ જે હાલ ટ્રોપિકલ ફીવર તરીકે આપણે જે જાણીએ છીએ, ટ્રોપિકલ ફીવર એટલે કે જે ટ્રોપિક્સમાં થતા તાવ છે, પર્ટિક્યુલરલી મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગી એ હાલની સિઝનમાં ખાસ જ પ્રેવલન્ટ છે. અને આ તમામ પ્રકાર એટલે એનોફિલિસ મોસ્કિટો દ્વારા મેલેરિયા ટ્રાન્સમિટ થાય છે, ક્યુલેક્સ દ્વારા ડેન્ગી થાય છે અને ઈડીસ દ્વારા ચિકનગુનિયા થતો હોય છે. એટલે આ જે ટ્રાન્સમિશન થવા વાળા જે આ ત્રણ મુખ્ય રોગો છે તે મોન્સૂન સિઝનમાં થતા હોય છે. તેના સિવાયના આપણે જાણીએ છીએ કે ઝિકા વાયરસ કે જે ખાસ કરીને પ્રેગ્નન્ટ વિમેનમાં અસર કરતું હોય છે અને ફીટસ ઉપર અસર કરતું હોય છે. અને ત્યારબાદ જેપેનીઝ એન્કેફેલાઇટિસ થેન્કફુલી ગુજરાતમાં ક્યાંય થતો નથી પણ ઈસ્ટર્ન યુપી અને બિહારનો રોગ છે કે જેમાં ડાયરેક્ટલી મગજ ઉપર અસર થતી હોય છે. ખાસ કરીને બચ્ચાઓને થવા વાળો રોગ છે અને મગજ ઉપર સોજો કરી કાઢતો હોય છે જેને એન્કેફેલાઇટિસ તરીકે આપણે ઓળખીએ છીએ. સો આ જે પેન્ટાડ છે જે મચ્છરજન્ય રોગોનો ડેન્ગી, ચિકનગુનિયા, મલેરિયા, જેપેનીઝ એન્કેફેલાઇટિસ અને ઝિકા વાયરસ આ રીતે પ્રેઝન્ટ થવા વાળો આખો સિન્ડ્રોમ છે કે જેનાથી આપણે ચેતીને રહેવું જોઈએ. ડોક્ટર ભારમલ, 5થી વધારે કદાચ રોગો વિશે જણાવી દીધું જે મચ્છરના કારણે થઈ રહ્યા છે, ડોક્ટર સંકેતે જણાવી. પરંતુ સાથે જે અલગ અલગ રોગો વિશે એવું પણ છે, ઘણા લોકોને ખ્યાલ નથી કે મચ્છરના અલગ અલગ પ્રકાર છે અને અલગ અલગ બીમારીઓ અલગ અલગ મચ્છર દ્વારા ફેલાતી હોય છે. તો થોડું એના વિશે જણાવશો અને સાથે સાથે આપણે ત્યાં મચ્છર વિશે ઘણા લોકોને એવું કે ગંદકી છે તો ત્યાં મચ્છર થતા હોય, તો એવું પણ નથી, એ પણ થોડું સમજાવશો. ચોક્કસ આ બાબતે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે. નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામની અંદર 6 રોગ સમાવિષ્ટ કરેલા છે, જેની અંદર મેલેરિયા, જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયાસિસ, કાલા આઝાર, જાપાનીઝ એન્કેફેલાઇટિસ નો સમાવેશ કરેલો છે. આમાં 6 પૈકી જે 5 રોગો છે એ માત્ર ને માત્ર મચ્છરથી જ ફેલાય છે. જેમાં આપણા ત્યાં ગુજરાતની વાત કરવામાં આવે ને એમાં ખાસ કરીને નોર્થ ગુજરાતની, મધ્ય ગુજરાતની એની વાત કરવામાં આવે તો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું વધારે જોખમ છે. એટલે મેલેરિયા જે છે એનોફિલિસ થી ફેલાય છે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જે છે એનો એડિસ થી ફેલાવો થાય છે. જ્યારે
આપણા ત્યાં જોવા મળતો ક્યુલેક્સ મચ્છર છે એના દ્વારા બે રોગો ફેલાય છે, ફાઇલેરિયાસિસ અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ. પણ સદનસીબે જાપાનીઝ એન્કેફેલાઇટિસ આપણા ગુજરાતમાં એનો તારક ન હોવાથી એના કેસો જોવા મળતા નથી. પણ દક્ષિણ પાર્ટની અંદર ફાઇલેરિયાસિસના કેસો જોવા મળે છે, જેનો ફેલાવો ક્યુલેક્સ મચ્છર થાય છે. આમ ટૂંકમાં આપણા ત્યાં આ રોગો માટે 3 મચ્છરો જવાબદાર છે, એનોફિલિસ, ક્યુલેક્સ અને એડિસ. તો આમાંથી જે 2 મચ્છરો છે, એનોફિલિસ અને એડિસ, એ ચોખ્ખા પાણીના મચ્છરો છે, જ્યારે ક્યુલેક્સ છે ગંદા પાણીનો મચ્છર છે. તો આ ચોખ્ખા પાણીના મચ્છરો જે છે મેલેરિયા અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે, જ્યારે આપણો ક્યુલેક્સ જે છે એ ગંદા પાણીમાં થાય છે, જે મેલેરિયાસિસ ને જાપાનીઝ એન્કેફેલાઇટિસ ફેલાવે છે. પરંતુ મહદઅંશે લોકોમાં એક જ માન્યતા પ્રવર્તી હોય છે કે મચ્છરો ગંદા પાણીમાં અને ગટરના પાણીમાં થતા હોય છે. વાસ્તવમાં એવું ખરેખર નથી. આપણા જે દુશ્મનો જે છે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટેના, એના માટે જે કઈ મચ્છરોની ઉત્પત્તિ સ્થાન છે એ ચોખ્ખા પાણીના પાત્રો છે. આ મચ્છરો ચોખ્ખા, બંધિયાર, સ્થિર અને ખુલ્લા પાણીમાં એના ઈંડા મૂકે છે અને એમાંથી પછી એનું જીવન ચક્ર શરૂ થાય છે. એટલે લોકોની આ બાબતે મારી નમ્ર વિનંતી છે કે આપણા ઘરોની અંદર જે કઈ ચોખ્ખા પાણીના પાત્રો છે એ એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર સાફ કરવામાં આવે અને એની અંદર મચ્છરોની હાજરી છે કે કેમ એ જોવા માટે એની અંદર આપણા ત્યાં દેશી ભાષામાં જેને પોરા કહેવામાં આવે છે, એ પોરા જોવા મળે. જો પોરા હોય તો એ પાત્રો નો માંથી પાણીનો નિકાલ કરવામાં આવે, ખાલી કરવામાં આવે, તો આ રીતે એનું સાયકલ અટકાવી શકવામાં આવે. ગંદા પાણીનો જે કઈ મચ્છર છે એ આપણા માટે અહીંયા એટલો જોખમકારક નથી. એનાથી એનો કરડવાની હેબિટના કારણે એમને આપણા ઊંઘને એ રીતે ડિસ્ટર્બ કરી શકતો હોય, પણ એનાથી આપણા ત્યાં અહીંયા ખાસ કોઈ રોગો એવા ફેલાતો નથી. જે કઈ ફેલાય છે એ ફાઇલેરિયાસિસ અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ ફેલાય છે. પણ આ પણ જે કઈ એના સોર્સ છે, જેથી ઉત્પત્તિ સ્થાન થાય છે, એ પણ ના થાય એવા પણ પગલા લેવા જોઈએ. આ માટે જે કઈ જગ્યાએ જાહેરમાં પાણી ભરાઈ રહેતું હોય એ નાબૂદ કરવામાં આવે તો આ મચ્છરોનું પણ ઉત્પત્તિ સ્થાન ઘટાડી શકાય છે. પણ પબ્લિક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો અત્યારે મોટા પ્રશ્ન હોય છે. એ રોગના સંદર્ભે કહીએ તો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે જે કઈ ઉત્પત્તિ સ્થાન થાય છે એ ચોખ્ખા પાણીના પાત્રોમાં હોય છે. એમાં પાણીનો ભરાવો થાય અને પાણીને જો સાફ સફાઈ કરવામાં ના આવે તો મચ્છર એમાં ઈંડા મૂકે છે, ઈંડામાંથી પોરા થાય છે, પોરામાંથી પછી પુખ્ત મચ્છર બનતો હોય છે. એવું છે કે ફક્ત ગંદકી હોય ત્યાં જ મચ્છર થાય છે તો એવું નથી. ઘરની આસપાસ જો તમારા ઘરમાં પણ સાફ પાણી છે પરંતુ સ્થિર છે, તમે ઘણા સમયથી જોઈને હટાવ્યું નથી, સાફ નથી કર્યું, તો એ પણ સાફ કરવું જોઈએ, કારણ કે મચ્છર તેમાં પણ પેદા થઈ શકે છે. અચ્છા ડોક્ટર સંકેત, સાથે સાથે જ્યારે મચ્છરોની વાત કરી ડોક્ટર ભારમલે કે આટલા પ્રકારના મચ્છર છે ને, આ પ્રકારની બીમારીઓ આપણે ત્યાં થાય છે ને આવી રીતે ફેલાય છે, પરંતુ એને કંટ્રોલ માટે આપણે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, કંટ્રોલ કઈ રીતે કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા પણ, સાથે સાથે આપણે જેમ કે કોઈને પોતાના ઘરમાં જ રાખવું છે, આપણે ત્યાં પેલું લગાવે તો છે, કોઇલ જલાવવામાં આવે છે, પરંતુ એનાથી એટલા મહદઅંશે અંત નથી થતો મચ્છરોનો, તો એવું એ આઈડિયલ પદ્ધતિ શું છે જેનાથી મચ્છરોથી બચી શકાય? મચ્છરો, બેક્ટેરિયાસ અને વાયરસીસ હંમેશા એક સ્ટેપ આગળ રહે છે મનુષ્ય જાતિથી. તમે જુઓ તો જે રીતે સાહેબે જણાવ્યું તેમ કે મચ્છરોનો ઉદ્ભવ વર્ષો પહેલાથી થયેલો છે અને આજે બી તમે જુઓ તો મચ્છરોને આપણે નાબૂદ ક્યારેય નથી કરી શક્યા. એનું કારણ છે એક લેવલ પછી આપણે કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ કાં તો રેપેલન્ટ યુઝ કરીએ તો મચ્છરો એના માટે રેઝિસ્ટન્સ બી ડેવલપ કરી જતા હોય છે. મચ્છરોનો લાર્વાનો જે સ્ટેજ હોય છે તે પણ એક લેવલ પર રેઝિસ્ટન્સ ડેવલપ કરવા માટે જાણીતો છે. એટલે મહદઅંશે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. બહુ અગત્યની બાબત એ છે કે આપણે હાઇજીન મેન્ટેન કરીએ. હાઇજીન મેન્ટેન કરવી એટલે જે રીતે સાહેબે જણાવ્યું તેમ કે જે પાત્ર કાં તો બોટલ્સ છે આપણા ઘરની આજુબાજુમાં તે બધી ખાલી કાઢવી જોઈએ. જે કુંડાઓ જે છે જેની અંદર પાણી ભરેલું રહે છે તેને પણ આપણે ખાલી કરી અને યોગ્ય રીતે સફાઈ કરવી જોઈએ. ટાંકીનું પાણી જે છે જે તેની અંદર યુઝ નથી થયેલું અને પડ્યું રહે છે તો તેને કવરઅપ કરી કાઢવી જોઈએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હાલના સમયમાં
યોગ્ય આપણને પોટેશિયમ પરમેંગેનેટની ટેબ્લેટ્સ અને બીજી ઇન્સેક્ટિસાઇડ જે ટાંકીને ક્લીન કરવા માટે છે તે પણ પ્રોવાઈડ કરે છે. એટલે આ ખૂબ અગત્યના સ્ટેપ છે જેનાથી આપણે નાની વસ્તુઓ છે પણ જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તદુપરાંત હાલમાં જ્યારે મોન્સૂન ચાલી રહ્યું છે ત્યારે જે પાણી જે ભરાયેલું રહે છે તેની ઉપર રેગ્યુલર જે ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે છે તે કરવાથી, ફ્યુમિગેશન જે કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારાથી, એને વધારે એગ્રેસિવ કરવાથી મચ્છરોને આપણે એક લેવલ પર કંટ્રોલ લાવી શકીએ છીએ. પણ સંપૂર્ણપણે નાબૂદ કરવા થોડુંક ડિફિકલ્ટ કામ પણ છે. તેની સાથે નાગરિકો તરીકે આપણે હાલનો આ જે નેક્સ્ટ મંથ છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એ ખાસ મચ્છરજન્ય રોગો માટે ખૂબ જાણીતો છે. એટલે એ દરમિયાન આપણે જે સાંજનો ટાઈમ છે તેને બહાર જતા થોડુંક ટાળવું જોઈએ. જનરલી ફૂલ સ્લીવ્સ વાળા કપડા પહેરવા જોઈએ. આપણે એવા વિસ્તારમાં રહેતા હોય જ્યાં આગળ મચ્છરો બહુ પ્રેવલન્ટ છે તો સોક્સ બી પહેરી રાખવા જોઈએ, એટલે મોજા પહેરી રાખવા જોઈએ અને અપર સ્લીવ્સ અને લોઅર સ્લીવ્સ પેન્ટ્સની એ રીતના રાખવી જોઈએ. એની સાથે મોસ્કિટો રેપેલન્ટ છે કે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ એને બી જ્યુડિશિયસલી યુઝ કરવાની જરૂર છે. આજના જમાનામાં એવા કિડ્સ માટે, બચ્ચાઓ માટે બી એવી ક્રીમ્સ અવેલેબલ જ છે કે જેનાથી મચ્છરોને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ બાઇટ થતા. પણ સંપૂર્ણપણે ટોટલી કંટ્રોલ કરવો એ થોડો ડિફિકલ્ટ ટાસ્ક ડેફિનેટલી છે. એની સાથે આજના જમાનામાં ડેન્ગીની જે વેક્સિન છે તે પણ હવે ભારત બનાવવા આગળ વધી રહ્યું છે. મેલેરિયાની વેક્સિન ઓલરેડી WHO હવે સ્લોલી અને સ્ટેડીલી એને બી પબ્લિશ કરશે. એટલે મેલેરિયા અને ડેન્ગીની એક લેવલ પર વેક્સિન આગામી 1 થી 2 વર્ષમાં અવેલેબિલિટી થવાની સંભાવનાઓ ખૂબ ઉજ્જવળ બની છે. એટલે બચ્ચાઓમાં જે લેવલ પર કંટ્રોલ આવવો જોઈએ એ મેલેરિયાની વેક્સિન અને ડેન્ગીની વેક્સિનથી આપણે ખાસ આશા રાખીએ છીએ કે આપણને જલ્દમાં જલ્દ ઉપલબ્ધ થાય. એનું કારણ છે કે આ જેમ તમે જણાવ્યું કે ગમે તેટલા સારા રેપેલન્ટ આપણે યુઝ કરી લઈએ છીએ પણ તેમ છતાં કંટ્રોલ નથી થતા. એટલે આ જે બંને દુશ્મન છે મેલેરિયા અને ડેન્ગી, તેને આપણે વેક્સિન દ્વારા જો કંટ્રોલ કરી લઈશું. જાણકારી માટે ખાસ કહી દઉં તો ભારતની જ કંપની હવે ડેન્ગીની વેક્સિનના ટ્રાયલ્સ ચાલુ કર્યા છે. ઇન્ડોનેશિયામાં વેક્સિન અવેલેબલ થઈ છે ડેન્ગીની, તેના રિઝલ્ટ સો છે. પણ આપણી જે ટ્રાયલ મોડ્યુલ છે જે ડેન્ગીની વેક્સિનનો એ ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યો છે અને આગામી 1 થી 2 વર્ષમાં આપણે આશા રાખીએ કે ડેન્ગીની વેક્સિન અવેલેબલ થઈ. મેલેરિયાની વેક્સિન બચ્ચાઓ માટે ખાસ કરીને WHO આફ્રિકામાં તો ખાસ એના સારા ટ્રાયલ્સ પબ્લિશ કરી ચૂકી છે અને આશા રાખીએ કે એ પણ ભારતમાં ખૂબ જલ્દ ઉપલબ્ધ થાય. આશા એવી જ રાખી શકે. અને અચ્છા, સાથે ડોક્ટર ભારમલ, જે ડોક્ટર સંકેતે હમણાં ઉલ્લેખ કર્યો કે આપણે ત્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો જે મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાતું હોય તેવું માનવામાં આવે છે. અચ્છા, એની સાથે ઘણીવાર ડોક્ટર્સ આપણે ત્યાં સરકાર દ્વારા પણ જે જાહેરાતો કરવામાં આવે કે સૂર્યાસ્ત અથવા તો સૂર્યોદય સમયે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ત્યારે મચ્છરોનું પ્રમાણ કદાચ વધારે હોય છે. એ શું છે, થોડું વિસ્તારથી અવેરનેસ માટે લોકોને જણાવશો. થતા હોય છે. ડોક્ટર ભારમલ, આપને મારો અવાજ આવે છે? દરેક મચ્છરને કરડવાની એક એની પોતાની તાસીર હોય છે, હેબિટ જેને કહેવાય એ હોય છે. કેટલાક મચ્છરો સવારે કરડતા હોય છે, કેટલાક દિવસ દરમિયાન કરડતા હોય છે, કેટલાક રાતે કરડતા હોય છે. તો દાખલા તરીકે ડેન્ગ્યુ છે તો એનો મચ્છર દિવસે કરડતો હોય છે. તો એ મચ્છર ન કરડે એના માટે થઈને સાહેબ જેમ વાત કરીએ એમ આખી બાઈના કપડા પહેરવા જોઈએ અને એ રીતે પ્રોટેક્શન મેળવવું જોઈએ. બીજું, મચ્છરો દિવસે ગરમીમાં હોય છે એટલે એ વખતે જાળીમાં અને એવામાં સંતાઈ જતા હોય છે, પરંતુ પછી રાતના સમય, સાંજના સમય એક ઘરમાં આવતા હોય છે. એટલે આવા સમયે આપણા બારી બારણા બંધ રાખવા જોઈએ. એટલે આ એની હેબિટોના આધારે આવું સરકાર દ્વારા સૂચન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને આ મચ્છરજન્ય રોગો અટકાવવા હોય તો સૌથી જો પાયાનું પગથિયું હોય તો એના જે ઉત્પત્તિ સ્થાનો છે એ અટકાવવા જોઈએ, જે એમાં ઈંડા મૂકે છે એ અટકાવવા જોઈએ. એના પછી બીજું સ્ટેજ છે પોરા. તો પોરા નિયંત્રણ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે. કેમિકલ પદ્ધતિથી છે, ફિઝિકલ મેથડ છે, બાયોલોજીકલ મેથડ છે. કેમિકલ પદ્ધતિમાં આપણે ત્યાં એબેટ નામની દવા વાપરવામાં આવે છે, ટીમોફોસ નામની, એબેટ બ્રાન્ડ નેમ છે. ટીમોફોસ નામની દવા વાપરવામાં આવે છે. પછી BTI સોલ્યુશન વાપરવામાં આવે છે.
ફિઝિકલ મેથડમાં કેરોસીન ને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, કેટલીક વખત સોર્સ રિડક્શન કરવામાં આવે છે. બાયોલોજીકલ મેથડ સોર્સ મોટા હોય, દાખલા તરીકે મોટા તળાવો છે કે ચેક ડેમ છે, તો એવા કઈ આવી દવા કે એવું ના નાખી શકવાનું શક્ય હોય અને પાણીનો મોટા ભરાવો હોય તો ત્યાં આપણે મચ્છર ભક્ષક માછલીઓ ગપ્પી અને ગંબુસિયા ફિશ પણ મૂકવામાં આવે છે. આ રીતે પૂરા નિયંત્રણ કરીને મચ્છરોનો કંટ્રોલ કરવામાં આવે છે. અને પુખ્ત મચ્છરોનો નાશ કરવા માટે આપણા પાસે બે મેથડ છે, IRS અને ફોગિંગ. IRS એટલે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ, એટલે મચ્છર મારવાની દવાઓ જે દિવાલો પર છાંટવામાં આવે છે. અને ફોગિંગ એટલે ધુમાડા કરીને પુખ્ત મચ્છરોનો નાશ કરવામાં આવે છે. સાથે સાથે સરકાર શ્રી દ્વારા મચ્છરો કરડતા અટકે અને પુખ્ત મચ્છરોનો નાશ કેવી રીતે કરવો એ માટે જનજાગૃતિનું આખું અભિયાન ચલાવવામાં આવે છે. આના માટે થઈને જૂન માસને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ટૂંકમાં જનજાગૃતિથી જન કલ્યાણ માટેના સંપૂર્ણ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પૂછવું છે ડોક્ટર ભારમલ, જે રીતે આપે જણાવ્યું કે આપણે ત્યાં એક પદ્ધતિ કેમિકલ પદ્ધતિથી પણ આનું નિયંત્રણ કરવા માટેનો પ્રયાસ થાય છે, જેમાં આઈ ગેસ આશા વર્કર અને હેલ્થ વર્કર્સ દ્વારા ઘરે ઘરે જઈને કેમિકલ્સ કે દવાઓ આપવામાં આવતી હોય છે, પાણીના ટાંકામાં નાખવામાં આવે છે. એમાં ઘણીવાર એવું થાય છે કે લોકો ગેરમાન્યતાઓને કારણે એવું સમજે કે કદાચ આ કેમિકલ્સ કે આ દવાઓ જે પાણીમાં નાખવામાં આવે છે એમને નુકસાન કરી શકે, એના કારણે એ નખાવતા નથી, ના પાડી દેતા હોય છે. તો એના વિશે થોડી જાગૃતિ આપશો, શું એ નુકસાન કરી શકે? બિલકુલ. આની અંદર જે કઈ દવા આપવામાં આવે છે એ દવા કયા પાણીમાં નાખવી એની સંપૂર્ણ રીતે તાલીમ અને સુસજ્જ વર્કરો દ્વારા તાલીમ આપીને પછી જે ફિલ્ડમાં આપવામાં આવતી હોય છે. તો કે જે કઈ મચ્છર નાશક માટે જે એન્ટી લાર્વલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જે આપણી ટીમોફોસ દવા હોય છે, એ પીવાના પાણીમાં આપણે નથી નાખતા. એમને કહેવામાં આવે છે કે પીવા સિવાયનું પાણી જે વાપરવા માટે ઉપયોગમાં લેવાનું હોય છે, દાખલા તરીકે ઘરમાં બીજા વપરાશ માટે લેવાનું હોય છે, એની અંદર એ નાખવાની આવતી હોય છે. અને કોઈ દાખલા તરીકે કોઈ નાખવા નથી દેતું ઘરે, તો એના માટે બીજા ઉપાયો પણ સૂચવવામાં આવે છે કે દવા નથી નાખવી, તમારે પાણીને અંદર તમને એની વાસ આવતી હોય એવું લાગતું હોય તો ત્યાં કેરોસીન નાખીને પણ એના ઉપાય સૂચવવામાં અમારા ફિલ્ડ સ્ટાફ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ડોક્ટર સંકેત, આપના તરફથી આજના મચ્છર દિવસ પર એક સ્પેશિયલ મેસેજ લોકો માટે? સ્પેશિયલ મેસેજ છે, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, સ્વસ્થ રહો અને મોસ્કિટોઝથી સાવધાન રહો. મચ્છરો ખૂબ સિરિયસ રોગ પેદા કરી શકતા હોય છે, ખાસ કરીને મેલેરિયા છે, તેમાં સિરિયસ સેરેબ્રલ મેલેરિયા અને ફેફસા ઉપર બી અસર થઈ શકતી હોય છે, જે બહુ ઓછા લોકોને ખબર છે. ડેન્ગી કોઈ સામાન્ય રોગ નથી, બધાને એમ થતું હોય છે ખાલી પ્લેટલેટ ઓછા થઈ જતા હોય છે. અમુક પેશન્ટ્સમાં ખૂબ જ સિરિયસ રૂપ ધારણ કરી લેતો હોય છે, જેને આપણે ડેન્ગી શોક સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. ડેન્ગી લીકી કેપિલરી સિન્ડ્રોમ તરીકે બી ઓળખતા હોઈએ છીએ, જેમાં પાણી ભરાઈ જતું હોય છે ફેફસા અને પેટની અંદર, અને ખૂબ જ અને ડેથ પણ થઈ શકતું હોય છે ડેન્ગીમાં. ચિકનગુનિયામાં એન્ડ સ્ટેજ ડિઝીઝમાં એન્કેફેલાઇટિસ થઈ શકતો હોય છે, અને સાંધાના દુખાવા 3 થી 6 મહિના માટે પણ રહી શકતા હોય છે. એટલે મોસ્કિટોનો કંટ્રોલ આપણે કરીશું તો ઘણી બધી મોર્બિડિટી એટલે કે પેશન્ટ્સ જે વધારે દુઃખદાયી સ્થિતિમાંથી પસાર થાય છે તેને અટકાવી શકીશું, અને મોર્ટાલિટી એટલે કે મૃત્યુનો આંક બી આપણે ઓછો કરી શકીશું. એટલે આ ત્રણેય રોગો જે મચ્છરજન્ય છે, જે સાહેબે જણાવ્યું તેમ એનોફિલિસ અને ખાસ કરીને ઈડીસ ને કંટ્રોલ કરવાથી, એનોફિલિસ મોસ્કિટો અને ઈડીસ મોસ્કિટોને કંટ્રોલ કરવાથી તેના વિવિધ બિહેવિયર, મોસ્કિટોના બિહેવિયરની નો સાયન્ટિફિક એનાલિસિસ કરી અને તેના માટે ખાસ ઇન્સેક્ટિસાઇડ અને જે સોલ્યુશન્સ છે તેને વાપરી, અને તદુપરાંત ફૂલ સ્લીવ્સના ક્લોથ પહેરી, ઇવનિંગ્સમાં જનરલી ખાસ ધ્યાન રાખીને મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઇન્સેક્ટ રેપેલેન્ટ્સ, મોસ્કિટો રેપેલેન્ટ્સ યુઝ કરવાથી આપણે તમામ પ્રકારે આ એનોફિલિસ અને ઈડીસ મોસ્કિટોઝનો આપણે કંટ્રોલ કરીએ અને મોસ્કિટો રિલેટેડ ઇલનેસીસને જાકારો આપીએ. ડોક્ટર ભારમલ, આપના તરફથી હું આ બાબતે આ એક સરકાર શ્રી ઉપર માત્ર જવાબદારી ના રાખતા આ લોક ભાગીદારીનું કામ છે. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે માત્ર સરકાર જ એનું નિયંત્રણ કરશે એવું ના માનતા
લોકોએ પણ આ પોતાના માટેનું કામ છે એવું સ્વીકારી અને સરકારશ્રીનો એક મેસેજ છે એ આપના માધ્યમથી પ્રજાને જણાવવા માંગુ છું કે રવિવારે 10 વાગે 10 મિનિટ આપણા આજુબાજુના 10 ઘરોની અંદર માત્ર પૂરા ના પડે એ જોવો તો પણ આ રોગોને કંટ્રોલ નિયંત્રણ કરવામાં આપણે ઘણું મોટું કરી નાખશું. ટૂંકમાં આ એક જનજાગૃતિથી જન કલ્યાણનું અભિયાન છે. માત્ર સરકારના પર નિર્ભર ન રહી પ્રજાએ પણ એમાં આ આપણા માટે જ કરવાનું છે અને આપણો દુશ્મન આપણા ઘરમાં છે એને આપણે જ કાઢવો પડશે. આવા એક અભિગમ બદલાવ સાથે જો કામ કરવામાં આવે તો ચોક્કસ મચ્છરજન્ય રોગોને આપણે બધા સરકાર અને પ્રજાના સહકારથી 100% નિયંત્રણ લાવી શકો એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ જે રીતે બંને મહેમાનોએ વાત કરી, બંને ડોક્ટર્સે જણાવ્યું કે આ નાનું મચ્છર એ આપણા માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે. આ જાગૃતિ આજે આપણે મેળવી છે અને સાથે સાથે આજે વિશ્વ મચ્છર દિવસ પર આ જ મેસેજ સાથે કે આપણે મચ્છરોથી જેટલું બની શકે એટલું આપણે પણ બચીએ, આસપાસની સોસાયટીમાં પણ ધ્યાન રાખીએ કે જ્યાં પણ મચ્છરોની ઉત્પત્તિ થતી હોય ત્યાં ન થાય તેના માટેના પગલાં લેતા થઈએ અને જે પણ ગાઈડલાઇન સરકાર દ્વારા આપવામાં આવે છે આવા સમય પર તેનું પણ આપણે પાલન કરીએ. બસ એ જ મેસેજ સાથે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.